નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ ગુજરાત બોર્ડની વાત કરીએ છીએ અને આપણે આજે વાત કરવાના છીએ થર્ડ યુનિટના ફર્સ્ટ રીડની. શું ટાઇટલ છે? ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ટાઇટલના જેટલા પણ ત્રણ શબ્દો છે એનાથી તમે પરિચિત છો. ફિમેલ સ્ત્રીઓ, ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે શું થાય? ફોરેસ્ટ એટલે જંગલ થાય, પણ ફોરેસ્ટ્રી એટલે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, જંગલનું સંરક્ષણ કરવું. તો કેટલીક સ્ત્રીઓ છે એ જંગલના સંરક્ષણની વાત કરે છે, જંગલના સંવર્ધનની વાત કરે છે, તો જંગલ માટે કંઈક કરે છે, એની સરસ મજાની વાત કરે છે. એટલા માટે ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સ્ત્રીઓ જે જંગલના સંરક્ષણની વાત કરે છે એને રિલેટેડ સરસ મજાનો યુનિટ છે. તમને ખ્યાલ છે, આપણે યુનિટ શરૂ કરીએ પહેલાં ગ્લોસરી જોઈએ. સિગ્નિફિકન્ટ એટલે અગત્યનું, ઇમ્પોર્ટન્ટ. ફોડર એટલે આપણે નિરણ જેને કહીએ ને, કાઠિયાવાડીમાં આપણે નિરણ આખું નથી બોલતા, નીણ એવું કહીએ છીએ. તો નિરણ, ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ, પ્રાણીઓ માટેનો સૂકો ચારો હોય એને ફોડર કહેવાય. પછી ડોમેસ્ટિક એટલે ઓફ ધ હાઉસ હોલ્ડ, જેને ઘરેલું આપણે કહીએ. ડોમેસ્ટિક એનિમલ્સ એટલે ઘરેલું પ્રાણી. પછી હબ્સ એટલે વનસ્પતિ, આપણે પહેલા યુનિટના બીજા રીડમાં ભણી ગયા, બરોબર ને, હબ્સ શબ્દ. ઓકે, એના પછી આપણે છે કન્ઝપ્શન એટલે વપરાશ, યુઝિંગ અપ આપણે જેને કહીએ. એના પછી આપણી પાસે શબ્દ છે લેશ એટલે મેક અ સડન મૂવમેન્ટ, અચાનક જ હલનચલન થવું, એને કહેવાય લેશ. એના પછી છે એક્સપ્લોઇટ એટલે યુઝ સેલ્ફિશલી, આપણે સ્વાર્થી બનીને જેનો ઉપયોગ કરીએ એને કહેવાય એક્સપ્લોઇટેશન શબ્દ તમે સાંભળ્યો હશે. એના પછી છે કોન્ટ્રાડિક્શન એટલે ડેનિયલ, આમ વિરોધાભાસી હોય એવું, એને આપણે કોન્ટ્રાડિક્શન કહીએ, વિરોધાભાસી કહીએ. એના પછી છે રેઝિસ્ટન્સ એટલે અટકાવવું. ડિઝાયર ટુ ઓપોઝ, વિરોધ કરવા માટેની ઈચ્છા, તો એને કહેવાય રેઝિસ્ટન્સ. દાખલા તરીકે આપણી ઘડિયાળ હોય કેવી હોય તો કે વોટર રેઝિસ્ટન્ટ, તો રેઝિસ્ટન્ટ એટલે પાણીને અટકાવે, પાણીનો વિરોધ કરે, એટલે રેઝિસ્ટન્સ એટલે અટકાવવું. એના પછી છે ઓપ્રેસિવ એટલે અનજસ્ટ, અન્યાયી હોય એવું. એના પછી છે એમ્બરેસિંગ એટલે કવરિંગ બાય પુટિંગ આર્મ્સ અરાઉન્ડ, કોઈ વ્યક્તિને ભેટવું, ટુ કડલ અપ, ટુ હગ, તો એને કહેવાય એમ્બ્રેસ. એના પછી છે એટલે ટૂલ વિથ zigzag edge for cutting wood. તો ટૂલ વિથ zigzag એટલે એક ટૂલ એટલે સાધન, zigzag સાથેનું. zigzag edge એની ધાર છે zigzag જેવી હોય, ફોર કટિંગ વુડ લાકડા કાપવા માટેનું, બરોબર. તો શું એને આપણે કહીએ તો કે કરવત કહીએ, સોરી. ઓકે, એના પછી છે ફેલ એટલે કાપવું. એના પછી છે ડિગ્રેડેડ એટલે ઘટી ગયેલું, રિડ્યુસ્ડ. એના પછી છે રિઅફોરેસ્ટ એટલે રીપ્લાન્ટ વિથ ફોરેસ્ટ ટ્રીઝ, જે જંગલના વૃક્ષો હોય એની સાથે એના વડે ફરીથી વૃક્ષોને વાવવા, જંગલના વૃક્ષોનો ઉપયોગ કરીને ફરીથી ત્યાં જંગલ બનાવવું. એના પછી છે સ્કેર્સિટી એટલે શોર્ટેજ, અછત જેને આપણે કહીએ. એના પછી છે કમ ફોરવર્ડ એટલે ટેક ઇનિશિયેટિવ, આગળ આવવું, આગેવાની લેવી. એના પછી છે કોન્સ્ટિટ્યુશન એટલે રિટન ફોર્મ ઓફ સિસ્ટમ ઓફ લોઝ, જેને આપણે ગુજરાતીમાં બંધારણ કહીએ. કોઈ પણ કાયદા હોય એની બુક હોય તો એને કોન્સ્ટિટ્યુશન કહેવાય. રિટન ફોર્મ એટલે લેખિત સ્વરૂપે રહેલા કાયદાઓ. એના પછી છે કમ્પેશન એટલે દયા, કરુણા, પીટી એન્ડ સિમ્પથી. એના પછી છે ઓર્ગેનિઝમ એટલે લિવિંગ થિંગ, જે પણ જીવંત વસ્તુ એના માટેનો શબ્દ છે ઓર્ગેનિઝમ. કોન્ફ્લિક્ટ એટલે ફાઇટ, સ્ટ્રગલ, ઝઘડો થવો, એને આપણે કોન્ફ્લિક્ટ કહીએ. એના પછી છે ઇન્ડિજિનિયસ એટલે બિલોંગિંગ ટુ નેટિવ, જે મૂળ વતનનું હોય ને એને ઇન્ડિજિનિયસ કહેવાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ પણ વૃક્ષ છે, દાખલા તરીકે સફરજનનું વૃક્ષ છે, તો આપણે જુનાગઢમાં વાવી શકીએ સફરજન? ન થાય. તો એ મૂળ ક્યાંનું છે? મૂળ ભારતની અંદર વાત કરીએ તો ક્યાંનું છે? તો કે કાશ્મીર બાજુનું છે, હિમાચલ પ્રદેશનું છે. તો એ એપલ છે ત્યાંનું ઇન્ડિજિનિયસ કહેવાય, પરંતુ આપણા માટે એ વતનનું ન કહેવાય, કારણ કે મૂળ અહીંયા નથી થઈ શકતું એટલા માટે. પછી છે ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, સ્ટ્રેન્થ, પાવર.
એના પછી છે વિજિલન્ટ. વિજિલન્ટ એટલે વોચફુલ, એકદમ જે નજર રાખે એવું. ઓકે, તો આ શબ્દો હતા. હવે આપણે યુનિટ શરૂ કરીએ છીએ, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. બુકમાં ધ્યાન, જે પણ શબ્દો નવા લાગે ત્યાં લખતા જજો. સિન્સ ટાઈમ બિગેન એટલે લાંબા સમયથી. ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ એટલે કે હિમાલયના જંગલો છે એ કેવા છે, એની ખાસ ખાસિયત છે તો કે બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ છે. હિમાલયના જંગલો છે એના વૃક્ષોના પાંદડા છે કેવા છે, તો કે પહોળા પાનવાળા વૃક્ષો છે. એટલે પહોળા પાનવાળા વૃક્ષોના એ જંગલ છે હિમાલયાઝ રેન્જનું. હેવ પ્લેડ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. તો આ જે હિમાલયના જંગલો છે એ જંગલોનો ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં બહુ અગત્યનો રોલ છે, સિગ્નિફિકન્ટ અગત્યનો છે. નીચે જે મેં પિક્ચર આપ્યું છે એ ક્યાંનું છે, તો કે હિમાલયન ફોરેસ્ટનું છે. આ પિક્ચર જે તમે જુઓ છો એ સાચું પિક્ચર છે. હકીકતમાં હિમાલયના જંગલો આવા જ છે. ઓકે, તો એમનો બહુ અગત્યનો રોલ રહ્યો છે કોના જીવનમાં, તો કે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ વોલ ઇકોનોમી. અને હકીકતમાં તો આ જંગલો છે એ ત્યાંની ઇકોનોમી, અર્થવ્યવસ્થા છે, એ લોકોની જે કમાણી છે એનો પાયો છે. ઓફ ધ હિલ વિલેજીસ, અને ખાસ કરીને જે પર્વતો ઉપર આવેલા ગામડા છે એ ગામડાના વસતા લોકોના જીવનમાં અને એના જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવા આ જંગલોનો બહુ મોટો ફાળો છે. ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડાઓ અને ઘાસ એન્ડ ગ્રાસ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હવે એ જંગલો એને કઈ રીતે ઉપયોગી થાય છે તો એની વાત છે. તો કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ. એ ફોડર એટલે આગળ આવી ગયું, નિરણ પૂરું પાડે છે આ લીલા પાંદડાઓ. કેના માટે, તો કે પ્રાણીઓ માટે. હુઝ ડંગ, અને એ પ્રાણીઓનું ડંગ એટલે થાય છાણ, ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ક્રોપલેન્ડ. ક્રોપલેન્ડ એટલે પાક ઉગાડવાની જગ્યા. ક્રોપ એટલે પાક અને લેન્ડ એટલે જગ્યા, તો જ્યાં પાક ઉગાડીએ એને ક્રોપલેન્ડ કહેવાય. તો પ્રાણીઓ માટે એ ઘાસ છે એ ખાય છે, અને જે બદલાની અંદર ડંગ છાણ મળે છે એ ફર્ટિલાઇઝર તરીકે, ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. ડ્રાય ટ્વિંગ, ડ્રાય એટલે સૂકી, અને ટ્વિંગ ઝાડની જે નાની ડાળી હોય ને એને ટ્વિંગ કહેવાય. તો ટ્વિંગ એટલે નાની ડાળી. તો નાની ડાળી છે, બ્રાન્ચીસ ડાળીઓ છે, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ એટલે બળતણ. કુકિંગ ફ્યુઅલ એટલે કે જે આપણે રસોઈ બનાવવામાં બળતણ વાપરીએ એ. તો હવે ઉત્તર પ્રદેશના એ ટાઈમની વાત છે, અને ત્યારે કંઈ એલપીજી છે ઘરે ઘરે નહોતા. આજથી કેટલા બધા સમય પહેલાંની અત્યારે આપણે વાત કરીએ છીએ. તો એલપીજીના સિલિન્ડર્સ છે ઘરે નહોતા, તો એ લોકો શું કરતા, તો કે આ ઝાડની ડાળીઓ છે એ સૂકી ડાળીઓનો કુકિંગ ફ્યુઅલ તરીકે, બળતણ તરીકે ઉપયોગ કરતા. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ. તો એક તો એના પ્રાણીઓને ઘાસચારો આપે છે, એને કુકિંગ ફ્યુઅલ આપે છે, બીજું શું આપે છે આ જંગલો, તો કે ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ. એક તો મોટા પ્રમાણમાં ફ્રૂટ આપે છે. એડિબલ નટ્સ, એડિબલ એટલે ખાદ્ય, જે ખાઈ શકાય ને એને શું કહેવાય, તો કે એડિબલ. અને નટ્સ એટલે કોઈ પણ પ્રકારના બીજ હોય, તો કોઈ પણ પ્રકારના બીજ હોય એને શું કહેવાય, તો કે નટ્સ. પછી ફાઇબર્સ આપે છે, હર્બ્સ વનસ્પતિ આપે છે ફોર લોકલ કન્ઝપ્શન. એ પોતે ત્યાંના લોકો છે વપરાશ કરી શકે એ માટે આટલું બધું એમને જંગલ પાસેથી મળે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ. બીજું શું જંગલોનું કામ છે, તો કે જે સિઝનલ રેઇનફોલ થાય છે, જે વરસાદ પડે છે અને એનો જે ફ્લો પ્રવાહ હોય છે ને, આ પ્રવાહને વૃક્ષો રોકે. તમે વિચાર કરો કે આ બધા એક તો ઢાળવાળા વિસ્તારો છે, જે પર્વતોના ઢાળની ઉપર રહે છે, આ બધા ગામડાઓ નાના નાના આવેલા છે, અને જો એમાં વચ્ચે વૃક્ષો ન હોય તો કેટલી ગતિથી એ વરસાદનું પાણી આવે. તો શું કરે છે, ધ ફોરેસ્ટ બ્રેક્સ ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ ધેટ લેશિસ એટલે અહીંયા થાય છે લેશિસ મતલબ ધોઈ નાખવું, એકદમ સ્પીડમાં ધોઈ નાખવું. ધ સ્લોપ ઓફ ધ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ મોન્સૂન. જે દર વર્ષે દર ચોમાસાની અંદર જે આ ઢોળાવને ધોઈ નાખે છે એવો વરસાદ થાય છે, એ ઢોળાવને ધોઈ નાખતો વરસાદનો જે ફ્લો છે, એનો પ્રવાહ છે, એને અટકાવવાનું કામ આ જંગલો કરે છે.
ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ, અને આને લીધે શું ઉત્પન્ન થાય છે? સ્પ્રિંગ એટલે નાના નાના ઝરણાઓ, એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ, અને હંમેશાને માટે વહેતા ઝરણાઓ આને લીધે, આ વૃક્ષોને લીધે ઊભા થાય છે. વિચ આર વાઇટલ, વાઇટલ એટલે અગત્યનું, ફોર માઉન્ટેન પીપલ, અને આ પર્વતોમાં રહેતા આ લોકો માટે ખૂબ અગત્યનું છે. એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, અને એમના પ્રાણીઓ માટે ખાસ કરીને જે ઉનાળાના ગરમ મહિનાઓ છે ત્યારે આ ઝરણાઓ છે ખૂબ અગત્યના થાય છે. ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી, હાવેવર લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ, રિસોર્સ એટલે સ્ત્રોત, આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ, જો કે કેટલા બધા સમયથી આજે એકદમ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ છે, જે સરસ મજાના સુંદર, રીચ એટલે આમ તો પૈસાદાર થાય, પણ અહીંયા રીચ એટલે પૈસાદાર નહીં, પરંતુ આપણે એમ કહીએ કે સમૃદ્ધ, જે સમૃદ્ધ જંગલોના સ્ત્રોત છે એ બધાનો ડિસ્ટ્રોય, વિનાશ થઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ, એક્સપ્લોઇટ એટલે સ્વાર્થ ખાતર ઉપયોગ કરવો. દાખલા તરીકે તહેરી ગઢવાલ, ત્યાં ઉત્તર પ્રદેશનો એક વિસ્તાર છે તહેરી ગઢવાલ, એના જંગલોનો ઉપયોગ છે એ સ્વાર્થ ખાતર થયો છે. શેના માટે? ટુ સપ્લાય ટિમ્બર, ટિમ્બર એટલે ઇમારતી લાકડું, જેમાંથી આપણે ફર્નિચર બનાવીએ, અને એવા લાકડાને ઇંગ્લિશમાં ટિમ્બર કહીએ. ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન પ્લેન, પ્લેન એટલે સપાટ જમીન. તો આ તો બહુ કેટલા બધા વર્ષો પહેલાંની વાત છે. તો એ ટાઈમે તહેરી ગઢવાલના જંગલોને એટલા માટે કાપી નાખવામાં આવ્યા હતા કે સપાટ જમીન ઉપર રેલવેના ટ્રેક્સ છે એનું એક્સપાન્ડ થઈ શકે ને એમાં આ ઇમારતી લાકડુંનો ઉપયોગ થઈ શકે, એટલા માટે માણસે પોતાના સ્વાર્થ ખાતર આ જંગલોને એક્સપ્લોઇટ કર્યા. નીચે તમને જે બીજું ચિત્ર દેખાય છે તહેરી ગઢવાલનું છે, જોઈ લ્યો એક્ઝેક્ટ પિક્ચર, બિલકુલ સાચું ચિત્ર છે આ, બરોબર છે. તહેરી ગઢવાલ યુપીનો એક વિસ્તાર જે હિમાલયન રેન્જની અંદર આવે છે, આ તહેરી ગઢવાલ છે, અને આ હિમાલયના ફોરેસ્ટ છે, હિમાલયના જંગલોમાંથી એક લીધેલું પિક્ચર છે. ઓકે, તો શું કર્યું? તો કે માણસોએ તહેરી ગઢવાલના જંગલોનો ઉપયોગ કર્યો સ્વાર્થ ખાતર. આગળ જોઈએ, યુરોપિયન્સ ઇન મસૂરી. તો આપણે એક શબ્દ મસૂરી શબ્દ તમે સાંભળ્યો હશે, અથવા તો મૈસૂરી શબ્દ સાંભળ્યો હશે. તો આ મસૂરી અને મૈસૂરી બંને અલગ છે. તમે શું ખાધું છે? સાઉથ ઇન્ડિયન એક આઈટમ ખાધી છે ઢોસાની, મૈસૂરી ઢોસા. તો આ મૈસૂર છે એ સાઉથ ઇન્ડિયામાં પણ આવ્યું છે, એનું પણ એક એરિયા છે. અને આ આપણે જે મસૂરીની વાત કરીએ છીએ, તમે હરિદ્વારનું નામ સાંભળ્યું હશે, તો હિમાલયન રેન્જની અંદર હરિદ્વારથી ખૂબ નજીક, હરિદ્વાર ઋષિકેશથી ખૂબ નજીકનું હિલ સ્ટેશન છે, અને બહુ એટલે બહુ પોપ્યુલર છે. તમે ચિત્ર જોઈ લ્યો, સાચા બધા જેટલા પિક્ચર્સ લીધા છે બધા સાચા છે. આ છે મસૂરીનું ચિત્ર. તો મસૂરી છે હિલ સ્ટેશન છે, તમે કદાચ ગયા પણ હશો ફરવાને, ઘણા બધા લોકો જાય છે. ઓકે, જોઈએ, યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ. હવે આ ક્યારની વાત છે? ત્યારની, જ્યારે અંગ્રેજોનું ભારત ઉપર શાસન હતું ત્યારની વાત છે ભાઈ. તો એ ટાઈમે યુરોપિયન્સ કેટલા બધા રહેતા, ને આજે પણ કેટલા બધા યુરોપિયન ફેમિલી છે એ વેકેશન માટે ત્યાં આવે છે અને લાંબો ટાઈમ વેકેશનનો પસાર કરે છે. યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ. તો મસૂરીની અંદર રહેતા જે યુરોપિયન્સ હતા એ ટાઈમે, ભારત આઝાદ નહોતું ત્યારની વાત છે, વોન્ટેડ કલ્ટિવેશન, કલ્ટિવેશન એટલે વાવણી કરવી, ઓફ ન્યૂ ફૂડ ક્રોપ લાઇક પોટેટોઝ. તો એ લોકોને શું વાવવું હતું? તો કે મસૂરીની અંદર જે રહેતા આ લોકો છે એના જંગલોમાં એને બટાકા વાવવા હતા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. અને ત્યાં મૂળભૂત રીતે શું હતું? તો કે ઓકના જંગલો હતા. એ ઓક ફોરેસ્ટ એટલે ઓક વૃક્ષનું નામ છે, એના જંગલો હતા. તો હવે એને બટાકા વાવવા હતા, એટલે એને શું કરવું પડે? તો કે આ ઓકના જંગલોનું નિકંદન કાઢવું પડે, તો જ બટાકા સપાટ જમીન ઉપર થઈ શકે. તો એને આ કરવું હતું. ધેર વોઝ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન બિટવીન વિલેજ પીપલ્સ બેઝિક નીડ એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. હવે કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ હતો. શેની અંદર વિરોધાભાસ હતો? તો કે બિટવીન વિલેજ પીપલ્સ બેઝિક નીડ. એક તો ત્યાંના ગામડાના લોકો, એની પાયાની જરૂરિયાત શું છે? એની પાયાની જરૂરિયાત તો કે એમના પ્રાણીઓને ઘાસચારો મળે, એમના ઘર માટે બળતણ મળે, અને એ લોકોને ફ્રૂટ ને એવું બધું મળી રહે આ જંગલોમાંથી. તો આ એની બેઝિક જરૂરિયાત છે, એ તો જ સંતોષાઈ જો એ જંગલો ત્યાં જ રહેતો.
એક તો આ એની પાયાની જરૂરિયાત છે, એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ સ્ટેટ ટુ અર્ન મની, અને ત્યાંના રાજ્યની શું જરૂરિયાત હતી તો કે એને પૈસા કમાવાતા, તો આ વૃક્ષોનું નિકંદન કાઢે તો એનું લાકડું વેચીને પૈસા કમાઈ શકે. તો આ બંનેની જરૂરિયાતોમાં વિરોધાભાસ હતો. પહેલાં ગામડાના લોકો, ત્યાંના રહેવાસીઓ એમ કે અમારે જંગલને નથી કપાવા દેવું, અને ત્યાંની સરકાર એમ કે ભારત આઝાદ નહોતું થયું ત્યારની વાત છે, એ શું કે અમારે આ જંગલ કાપી નાખવું છે, કારણ કે એને પૈસા જોતા હતા, એની પૈસા કમાવાની જરૂરિયાત હતી. ઇન 1930, 1930ની વાત છે. ઇન 1930, 1930માં ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન નોન કોઓપરેટિવ મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. નોન કોઓપરેટિવ એટલે કે અસહકાર, કોઓપરેશન એટલે સહકાર આપવો, અને નોન કોઓપરેશન એટલે અસહકાર. લોકો સહકાર ન આપે જે પણ કામ સરકાર કરવા માંગે એમાં. તો 1930ની અંદર તહેરી ગઢવાલના લોકોએ નક્કી કર્યું કે આપણે અસહકારનું આંદોલન, મુવમેન્ટ એટલે આંદોલન કરીએ, અને નામ આપ્યું સત્યાગ્રહ. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. પીસફુલ રેઝિસ્ટન્સ એટલે શાંતિપૂર્વકનો વિરોધ. ટુ ઓપ્ટેન, ઓપ્ટેન એટલે મેળવવું, જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ, ઓપ્રેસિવ એટલે દમનકારી, ફોરેસ્ટ લોઝ એટલે જંગલના કાયદા. તો એમણે 1930ની અંદર તહેરી ગઢવાલના લોકોએ અસહકારનું આંદોલન ચાલુ કર્યું, અને એનું નામ આપ્યું સત્યાગ્રહ. શેના માટે તો કે આ જંગલના ઓપ્રેસિવ ફોરેસ્ટ લો એટલે દમનકારી જે જંગલના કાયદાઓ હતા એનો વિરોધ કરવા માટે, અને શાંતિપૂર્વક વિરોધ કરવા માટે એમણે આંદોલન ચાલુ કર્યું. ઇન ધેટ યર, અને તે વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તિલારી, અને તિલારી નામના વિસ્તારની અંદર કેટલા બધા લોકોને મારી નાખવામાં આવ્યા બાય ધ આર્મ્ડ ફોર્સિસ. આર્મ્ડ ફોર્સિસ એટલે કે જે હથિયારધારી સૈન્ય હતું એના દ્વારા, ઓફ ધ કિંગડમ ઓફ તહેરી ગઢવાલ. તહેરી ગઢવાલ જે રાજ્ય એ ટાઈમે કિંગડમ હતું, રાજ્ય હતું, બરોબર છે, એના સૈન્યએ આ લોકોને મારી નાખ્યા. શું કામ એને તો કે એને જંગલ કપાવવા નહોતું દેવું એટલે. વેન they formed a protest meeting against ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. જ્યારે તહેરી ગઢવાલના લોકોએ એક વિરોધ કરવા મીટિંગ કરી હતી. શેના વિરોધ કરવા તો કે આ જે ફોરેસ્ટની નીતિ છે, જંગલ કાપવાની નીતિ છે, એના વિરોધમાં. ત્યારે આ મીટિંગની અંદર કેટલા લોકોને મારી નાખવામાં આવ્યા, વિચાર કરો તમે. અને એ લોકોએ વૃક્ષો, જંગલ બચાવવા પોતાનો જીવ આપ્યો. ઓકે, લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? તમે નીચેનું ચિત્ર જુઓ. આ નીચેનું ચિત્ર એટલે આ મેં નીચે જે ચિત્ર મૂક્યું છે એ સાચું મૂક્યું છે, પણ તમારી ટેક્સ્ટબુકમાં ચિત્ર જેની વાત કરે છે આ ચિત્રની વાત કરે છે. આ ચિત્ર જોવાનું કહે છે. લુક એટ ધ પિક્ચર એટલે આ ચિત્ર જુઓ. જોઈ લીધું? ઓકે, આ તો સ્કેચ છે, મેં સાચું ચિત્ર મૂક્યું છે, અને આ તહેરી ગઢવાલનું જ છે, ચિપકો મુવમેન્ટનું છે. લુક એટ ધ પિક્ચર, નીચેનું ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ? આ ચિત્રમાં તમે શું ધ્યાનમાં લીધું? ધેર આર સમ મેન, કેટલાક પુરુષો છે, વિમેન સ્ત્રીઓ છે, એન્ડ ચિલ્ડ્રન અને બાળકો પણ છે. એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ, એમ્બ્રેસ એટલે ગળે વળગાવવું. એ ભેટા છે, એમણે વૃક્ષોને ભેટા છે. કેની અંદર? આ ચિત્રની અંદર, બરોબર. આ સાચું ચિત્ર છે, આ જે લીધું છે એ સાચું ચિત્ર છે. હકીકતમાં આવું થયું હતું જેવું ચિત્રમાં છે એવું જ. ધ ટુ મેન આર વિથ સોઝ, અને ચિત્રમાં જે તમારી ટેક્સ્ટબુકમાં ચિત્ર છે એની અંદર, આ ચિત્રમાં નહીં, સો એટલે કરવત, જેને આપણે વાત કરી. ઇન ધેર હેન્ડ્સ, અને બે પુરુષો છે એના હાથમાં કરવત છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, એમને વૃક્ષો કાપવા છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પરંતુ લોકો છે એને પ્રોટેક્ટ, રક્ષણ કરી રહ્યા છે. દે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ, એ લોકો ઈચ્છતા નથી કે આ જંગલોને કોઈ હાર્મ, નુકસાન થાય. ટુ ધ ટ્રીઝ, વૃક્ષોને નુકસાન થાય. એઝ દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ, શા માટે? કારણ કે એ લાગણીશીલ રીતે એની સાથે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ફોરેસ્ટ, અને આ જે મુવમેન્ટ થયું, આ જે આંદોલન થયું, એ આંદોલનનું નામ છે ચિપકો આંદોલન. શેના માટે થયું? ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલ બચાવવા માટે. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને આ ચળવળ, આ આંદોલનને લીધે જ લીલાછમ જંગલો છે બચ્યા અને પર્યાવરણનું રક્ષણ થયું. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે
આઝાદી મળ્યા પછીનું, પોસ્ટ એટલે શું થાય? પછીનું. દાખલા તરીકે અત્યારે આપણે કયા યુગમાં જીવીએ છીએ? આપણે મોડર્ન યુગમાં નથી, આપણે આધુનિક યુગમાં અત્યારે નથી જીવતા. વી આર લિવિંગ ઇન ધ પોસ્ટ મોડર્ન ઇરા. આપણે અતિ આધુનિક અથવા તો અનુઆધુનિક યુગમાં જીવીએ છીએ. તો આધુનિક યુગ પણ પૂરો થયો, હવે પોસ્ટ મોડર્ન એજની અંદર જીવીએ છીએ. તો આઉટ ઓફ કિધર થે આઉટ ઓફ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકોનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન શું થાય? હગ અ ટ્રી, એટલે વૃક્ષને ભેટવું. તો સત્યાગ્રહમાંથી પ્રેરણા લઈને આઝાદી પછી એક ચિપકો આંદોલન શરૂ થયું, ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. અને આ આંદોલનની અંદર હકીકતમાં ગામના લોકોએ પોતાનું શરીર છે વૃક્ષની આડું રાખ્યું. શા માટે? વૃક્ષને ભેટા. શા માટે? વૃક્ષને કપાતો અટકાવવા માટે. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ, ગ્રાસ રૂટ એની નીચે અંડરલાઈન કરો, આ ફ્રેઝ છે એનો મતલબ થાય પાયાનું, પાયાનું. તો આ ગ્રાસ રૂટ સ્ટ્રગલ શરૂ થઈ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી. અને આ પાયાનો સંઘર્ષ શરૂ થયો. સેના વિરુદ્ધમાં આ સંઘર્ષ હતો? તો કે ઉત્તર પ્રદેશ ના હિમાલયના જે જંગલો છે એને પૈસા માટે કોમર્શિયલ કટિંગ કરી નાખવું, માત્ર પૈસા મેળવવા માટે કાપી નાખવાની સરકારની જે પોલિસી હતી એની સામે જબરદસ્ત વિરોધ થયો. અને આ સંઘર્ષને લીધે સરકારે પણ પોતાની સ્ટ્રેટેજી બદલવા માટે વિચારવું પડ્યું. ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી, ગવર્મેન્ટને પાછું રીથિંક, ફરીથી વિચારવું પડ્યું. કોમર્શિયલ ફેલિંગ, વૃક્ષોને માત્ર પૈસા ખાતર કાપી નાખવા, ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ above a height of 1000 મીટર. અને આજે 1000 મીટરની હાઈટ ઉપર આ વૃક્ષોને કાપી નાખવા એ ગેરકાનૂની છે. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પણ હજી એવો કેટલો બધો એરિયા છે જ્યાં જંગલ ઘટી ગયું છે, એકચ્યુઅલી હતું એના કરતાં અત્યારે ઓછું છે, વૃક્ષો ઘણા કપાયા છે. એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. અને આ જે જંગલો કપાયું એ જંગલોને પુનઃસ્થાપિત કરવા માટે, રીઅફોરેસ્ટ એટલે પુનઃસ્થાપિત કરવું, પુનઃ વનીકરણ કરવું, તો ફરીથી ત્યાં જંગલ બનાવવા માટે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિષ્ફળ ગયું છે. એઝ અ રિઝલ્ટ અને પરિણામ સ્વરૂપે ધેર ઇઝ નાઉ સેવર સ્કેર્સિટી, સેવર એટલે તીવ્ર અને સ્કેર્સિટી એટલે અછત. અને પરિણામ સ્વરૂપે આજે ત્યાં વૃક્ષો ઓછા છે. પરિણામ સ્વરૂપે ત્યાં શેની અછત છે? ઓફ એનિમલ ફોડર. એનિમલ ફોડર એટલે પ્રાણીના ઘાસચારાની અછત છે. ડોમેસ્ટિક ફ્યુઅલ, ઘર વપરાશના બળતણ માટેના લાકડાની અછત છે. એક્યુટ વોટર શોર્ટેજ, એક્યુટ એટલે ગંભીર પાણીની તંગી પણ છે, કારણ કે વૃક્ષો જ નથી. ધ વિમેન સફર ધ મોસ્ટ. અને આ બધામાં સૌથી વધારે કોને પીડાવું પડે છે? સ્ત્રીઓએ. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, કારણ કે આ હિલના કેટલા બધા વિસ્તારની અંદર વિમેન નાઉ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર. હવે શું કામે સ્ત્રીઓને પીડાવવું પડે છે? કારણ કે સ્ત્રીઓએ દૂર સુધી ચાલીને જવું પડે છે, કારણ કે નિરણ છે, ફ્યુલ એટલે બળતણ, અને વોટર એટલે પાણી. તો ફોડર, ફ્યુઅલ અને વોટર આ ત્રણેય બેઝિક જરૂરિયાતો છે. એને આ દરરોજની ડેઇલી રિક્વાયરમેન્ટ, દરરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે દૂર સુધી સ્ત્રીઓએ જવું પડે છે, કારણ કે નજીકમાં વૃક્ષો નથી જ્યાં પહેલાં હતા. ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મૂવમેન્ટ, અને આ ચિપકો આંદોલનમાંથી પ્રેરણા લઈને ધ વિલેજ વિમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. તો આ આંદોલનમાંથી પ્રેરણા લઈને આ ગામડાની સ્ત્રીઓએ આ જંગલને મેનેજ કરવાનું અને એને પ્રોટેક્ટ, એનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન એટલે નાશ પામેલા વૃક્ષોને ફરી ઉગાડવા, રીજનરેટ કરવા, ફરીથી જનરેટ કરવા. અને એણે નક્કી કર્યું કે આપણે આ જંગલો જેનો નાશ થયો છે એને ફરીથી ઉગાડવા છે, આ વૃક્ષોને ફરીથી ઉછેરવા છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા. તમને જે ચિત્રમાં દેખાય છે એ સુંદર બહુગુણાનું ચિત્ર છે. સુંદરલાલ બહુગુણા કયો કે સુંદર બહુગુણા કયો, આ છે એ સુંદર બહુગુણા. ઓકે, તો અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા,
તો સુંદર બહુગુણાની લીડરશિપની નીચે શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, તો આ તેહરી ગઢવાલ જિલ્લાના જે ચંદી પ્રસાદ હતા, બે વ્યક્તિઓ ઇન ઉત્તરાંચલની અંદર ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર, જેને દેવદારનું કહીએ ફોરેસ્ટ, તો વૃક્ષના પ્રેમીઓ છે આ દેવદારના જંગલો છે એને બચાવવા આગળ આવ્યા. ધેટ લાઈ ઓન ધ સ્લો, લાઈ એટલે રહેલા હતા, ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાઝ, તો હિમાલયના ઢાળ ઉપર જે રહેલા હતા એ દેવદારના જંગલોને બચાવવા માટે વૃક્ષના પ્રેમીઓ આગળ આવ્યા. ઇન ધીસ મૂવમેન્ટ, અને આ આંદોલનની અંદર ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ, વૃક્ષના પ્રેમીઓ છે એમ્બ્રેસ એટલે ભેટવું, ટુ હગ અથવા ટુ કડલ અપ. આ આંદોલનની અંદર વૃક્ષના પ્રેમીઓ છે એમણે વૃક્ષને ભેટ્યું શેના માટે? ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ, એમને કપાતું અટકાવવા માટે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ચિપકો મૂવમેન્ટ, અને આ આંદોલન છે એને ચિપકો આંદોલન તરીકે આપણે ઓળખીએ છીએ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, તો વૃક્ષોનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. ઓકે, આગળ જોઈએ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, તો વૃક્ષોનું સંરક્ષણ કરવું એ આપણી મોરલ ડ્યુટી, નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, આપણું બંધારણ, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, તમને ખબર છે આપણું બંધારણ, એમાં આપણે શું વાંચી શકીએ છીએ? એવું લખ્યું છે આપણા બંધારણમાં, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ thereby improve forest, lakes, rivers, environment along with wildlife, and also to have compensation toward the organisms. તો આપણા બંધારણની અંદર લખ્યું છે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, એ દરેક નાગરિકની પાયાની ફરજ છે. શું ફરજ છે? ટુ કન્ઝર્વ એટલે સંરક્ષણ કરવું. શું સંરક્ષણ કરવું? એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, સંરક્ષણ કરવું અને સુધારવું. તો શેનું સંરક્ષણ કરવાનું, શેનો સુધારો કરવાનો? ફોરેસ્ટ જંગલોનો, લેક્સ તળાવોનો, રિવર્સ નદીઓનો, એન્વાયરમેન્ટ પર્યાવરણનો, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ અને સાથે વન્યજીવનો પણ, એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ, અને વનસ્પતિ જીવન છે એના તરફ આપણે કમ્પેશન એટલે આપણી કરુણા પણ હોવી જોઈએ. કાનગડ, હવે એક ગામની વાત થાય છે. કાનગડ આપણે કહીએ, અથવા તો ગુજરાતીમાં કાનગઢ પણ બોલીએ, ઇંગ્લિશમાં આપણે કાનગડ કહીએ. અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, 200 ફેમિલીનું ખાલી ગામ છે, 200 ફેમિલીનું ગામ. લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, અને આ લોકો કેટલી હાઇટ, એક પર્વત ઉપર રહે છે. કેટલું પર્વતની ઊંચાઈ છે? જમીનથી 2000 મીટરની ઊંચાઈએ રહે છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે in which local people can manage their own forests. મને એવું લાગે છે કે અહીંયા કંઈક સેન્ટેન્સ કપાયું છે મારી ટેક્સ્ટ બુકની અંદર, અને એ જ સ્લાઇડની અંદર આવ્યું છે. એક જ સેન્ટેન્સ કપાયું છે, પણ હવે ચલો, કદાચ તમારી નવી ટેક્સ્ટ બુક હશે એટલે એની અંદર હશે. તો કાનગડ, a village of 200 family lies at the height of 200 meter. It is an excellent, આ એક ઉત્તમ ઉદાહરણ છે of the way in which local people can manage their own forest. તો લોકલ લોકો છે એ પોતાનું જંગલ મેનેજ કરે એનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાંથી મારું સેન્ટેન્સ કપાયું છે એટલે હું નથી આમાં વાંચી શકતો. આગળ જોઈએ. ઇન ધેટ યર, અને તે વર્ષે, however the forest department decided to fell it. જંગલ ખાતાએ નક્કી કર્યું, શું નક્કી કર્યું? તો કે વૃક્ષો કાપવાનું નક્કી કર્યું. The village women who had to walk long for fuels, અને ગામડાની સ્ત્રીઓ જેમણે લાંબુ અંતર કાપવું પડતું શેના માટે? તો કે ફ્યુઅલ, બળતણ માટે, ફોડર, ઘાસચારા માટે, એન્ડ વોટર, અને પાણી માટે, વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રીઝ, એમણે નક્કી કર્યું કે આપણે વૃક્ષોનો છેલ્લો એવો ભાગ પણ બચાવી લેવો છે. ધ મેન ઓફ ધ કાનગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. હવે એ જ્યાં રહેતા એ વૃક્ષો કાપવાનું કામ કોણે આપ્યું? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આપ્યું. કોને આપ્યું? તો કે એ જ ગામના પુરુષોને આપ્યું. ટુ ફેલ ધ ટ્રીઝ. હવે વિચાર કરો કે શું થાય? તો કે એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન વિલેજ મેન એન્ડ વિમેન. એ જ ગામડાના પુરુષો અને એ જ ગામડાની સ્ત્રીઓમાં કોન્ફ્લિક્ટ થયો, સંઘર્ષ થયો, કારણ કે સ્ત્રીઓ છે એને વૃક્ષો બચાવવા હતા, જંગલ બચાવવું હતું. શું કમે ને? તો કે જેથી કરીને દૂર દૂર સુધી ફોડર
નિરણ લેવા માટે, ફ્યુઅલ બળતણ લેવા માટે, વોટર પાણી માટે દૂર સુધી ચાલીને જવું ન પડે. હવે એ જ ગામના અથવા તો એક જ ઘરની સ્ત્રી એને વૃક્ષો બચાવવા હોય, જંગલ બચાવવું હોય, અને એ જ ઘરના પુરુષને ન બચાવવા હોય. શું કામ? એને કારણ કે જંગલ ખાતાએ વૃક્ષો કાપવાનું કામ એને સોંપ્યું, એને બદલામાં પૈસા મળશે. તો પરિણામ સ્વરૂપે એક જ ગામમાં પુરુષો અને સ્ત્રીઓની અંદર વિરોધ ઊભો થયો. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, અને 4 મહિના વિરોધ થયા પછી ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધ ફોરેસ્ટ, આ સ્ત્રીઓ છે એ જંગલને બચાવવા માટે સફળ થઈ. ધ વિમેન ઓર્ગેનાઇઝેશન, અને સ્ત્રીઓની સંસ્થા, એ સંસ્થાનું નામ છે ધ મહિલા મંગલ દળ, દાલ નથી. તો મહિલા મંગલ દળ છે એ સંસ્થા બનાવી અને સફળ થઈ. ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. રિવાઇવ એટલે પુનઃસ્થાપિત કરવા. એમણે નક્કી કર્યું કે જે આ ઘટેલા ડિગ્રેડેડ જંગલો છે એને પુનઃસ્થાપિત કરવા. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ, કેટલ એટલે પ્રાણીઓ, ઓન બાય ઈચ ફેમિલી, કે એક પરિવાર પાસે જેટલા પ્રાણીઓ હોય, જેટલી ગાયો હોય, જેટલી ભેંસો હોય કે જેટલી બકરીઓ હોય, કન્ટ્રીબ્યુશન્સ વેર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એટલા એમને ફાળો આપવાનો. કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. જો કોઈની ઘરે વધારે ગાયો ભેંસો હોય તો વધારે આપવાનો, કારણ કે એને વધારે નિરણ જોતી હોય. તો એમણે નક્કી કર્યું કે આપણે એક ફાળો ઊભો કરીએ અને એમાંથી એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ, એક ફોરેસ્ટ ગાર્ડ રાખીએ, કે એક પોતાના પૈસે એક ગાર્ડ રાખીએ જે જંગલનું રક્ષણ કરે. હુ વોઝ પેઇડ 300 રૂપીઝ પર મંથ. આ આઝાદી પછીની તરતની વાત છે, જેને 300 રૂપિયા મહિને આપવામાં આવે એને સેલેરી તરીકે. ને એ પગાર કોણ આપે? તો કે ગામના લોકો જ. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ, અને 3 વર્ષ સુધી સરસ રીતે આયોજન ચાલ્યું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પરંતુ સાચા પ્રોબ્લેમ પછી જ ઊભા થયા. ધ ફોરેસ્ટ ગાર્ડ બિગેમ નેગ્લિજન્ટ. હવે પેલો ગાર્ડ છે નેગ્લિજન્ટ એટલે બેદરકાર થઈ ગયો, કારણ કે એને એમ કે આપણું તો 3 વર્ષથી ચાલે છે, હવે ઠીક છે. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને જંગલનું જે પ્રોટેક્શન છે ઢીલું થઈ ગયું. વન્સ વિમેન ડિસ્કવર્ડ ધીસ, જ્યારે આ સ્ત્રીઓ જેમણે એને કામ ઉપર રાખ્યો તો એને ખબર પડી, ત્યારે તે એબોલિશ ધ પોસ્ટ. એબોલિશ એટલે નાશ કરી દેવો. એણે પોસ્ટનો જ નાશ કરી દીધો, મતલબ કે પોસ્ટ કાઢી નાખી કે હવે આપણે ફોરેસ્ટ ગાર્ડ રાખવો જ નથી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ, અને નક્કી કર્યું કે હવે આપણે બધા વારાફરતી વારા જંગલનું રક્ષણ કરશું. Now the મહિલા મંગલ દળ હેઝ અસાઇન ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર. લુકિંગ આફ્ટર નીચે અંડરલાઇન કરવાનો મતલબ થાય કાળજી રાખવી. ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે મહિલા મંગલ દળે નક્કી કર્યું કે ભાઈ આ કામ છે આપણા ગામની જ કેટલીક, આપણા મહિલા મંગળ દળની જ કેટલીક સ્ત્રીઓને આપીએ. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વિમેન ઇન રોટેશન, અને 15 સ્ત્રીઓનો રોટેશન વારાફરતી વારો આવે આ જંગલના રક્ષણની અંદર. ધસ ધ ડ્યુટી ફોર ઈચ વિમેન કમ્સ આફ્ટર 15 days. એટલે 15 સ્ત્રીઓ હતી તો દરેકનો વારો એક દિવસ હોય, તો દરેકનો વારો કેટલા દિવસે આવે? તો કે 15 દિવસે. એઝ વન વિમેન સેડ, જેવું એક સ્ત્રીએ કહ્યું કે ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક, કે આ જે દિવસે અમારે ડ્યુટીમાં જવાનું હોય એ દિવસે અથવા તો એ દિવસોમાં અમે અમારું કામ છોડી દઈએ, ઘરનું કામ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલનું રક્ષણ કરીએ. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે અમારા જંગલના ઓકના વૃક્ષો છે અમારા બાળકો જેવા છે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ એટલે ભરવાડ. એક વખત એક માઇગ્રન્ટ એટલે બીજેથી આવેલો, સ્થળાંતરિત થયેલો ભરવાડ છે, અલાઉડ હિઝ ગોટ્સ ટુ ગેઝ ઇન પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. જ્યારે એમણે આ રક્ષિત થયેલો, જ્યાં એણે નક્કી કર્યું હતું કાંઈ ચરાવવા ન દેવાની, એવા એરિયાની અંદર બકરીઓને આ લઈને આવ્યો આ બહારનો ભરવાડ. ત્યારે ધ વિમેન ટુક અવે ધ ગોટ્સ, ત્યારે પેલી સ્ત્રીઓ એની બકરીઓ લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેપર્ડ ₹200, અને પેલા ભરવાડને 200 રૂપિયાનો દંડ કર્યો. વિલેજર્સ ધેમસેલ્સ આર ફાઇન્ડ અંડર ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ફાયરવુડ એટલે શું કહેવાય કે આગ માટેનું લાકડું અથવા તો બળતણ માટેનું લાકડું જેને આપણે કહીએ. તો ગામના લોકો છે એમને પણ 200 રૂપિયાનો દંડ થાય જો એ આ બળતણ માટે લાકડું, સોરી 100 રૂપિયાનો દંડ થાય, 100 રૂપિયાનો, ₹100 જો એ બળતણ માટેનું લાકડું કાપે તો. થેન્ક્સ ટુ નેચર, આપણે પ્રકૃતિનો આભાર માનવો જોઈએ. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, અને આપણે આ જે સ્ત્રીઓની સ્ટ્રેન્થ, શક્તિ છે એનો પર આભાર માનવો જોઈએ. ધ મિક્સ્ડ ઓક, નેચરલ ઓક ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. તો હવે આ ગઢવાલના દરેકે દરેક ભાગની અંદર આ ઓકના વૃક્ષો છે, આ ઓકના જંગલ છે, ફરીથી રિકવર થઈ રહ્યા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી
વિજિલન્ટ, પરંતુ આ સ્ત્રીઓએ આજે પણ બહુ વિજિલન્ટ એકદમ ચોકન્નું રહેવું પડે છે. ઇન 1980 1980ની અંદર ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980માં દાખલા તરીકે આ મહિલા મંગલ દળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતાને વૃક્ષો વાવવામાં મદદ કરવાનું નક્કી કર્યું. તે ડગ 15,000 pits. એમણે 15,000 ખાડા ખોદ્યા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ, પછી એ લોકોને ખબર પડી કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપલર. પોપલર એ વૃક્ષનું નામ છે, પણ પછી એને ખબર પડી કે આ સરકારને તો ખાલી જંગલ ખાતાને તો માત્ર પોપલરના વૃક્ષો વાવવા છે. ધ વિમેન રિફ્યુઝડ એટલે ના પાડી દેવી, ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપલર. અને આ ત્યાં ના પાડી દીધી કે નહીં ભાઈ અમે પોપલર નહીં વાવવા દઈએ, વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, કારણ કે વિદેશી મૂળનું વૃક્ષ છે. ઇન્સ્ટેડ they forced the forest department to plant different kinds of indigenous fodder trees. અને એને બદલે એમણે જંગલ ખાતાને ઇન્સિસ્ટ એટલે આગ્રહપૂર્વક કરીને કીધું કે ઇન્ડિજિનિયસ એટલે મૂળ વતનના એ વિસ્તારના જે વૃક્ષો હોય એ વાવવા જોઈએ. દાખલા તરીકે ઓક ટ્રીઝ છે એવા. ધેટ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી, કારણ કે એનાથી જ એને સીધો ફાયદો થાય. Thus, આવી રીતે the natural forests are now regenerating in the hilly areas in many parts of ઉત્તર પ્રદેશ. તો આજે ઉત્તર પ્રદેશના ઘણા બધા ભાગની અંદર આ જે કુદરતી જંગલો છે એ રીજનરેટ થઈ રહ્યા છે, એનું પુનઃ વનીકરણ થઈ રહ્યું છે. ફરીથી ત્યાં જંગલો જેવા હતા એવા થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, તો ત્યાંની જે લોકલ ખેતીવાડી છે એને સપોર્ટ કરવા ઉપરાંત એનિમલ હસબન્ડરી એટલે પ્રાણીઓનો ઉછેર, એનિમલ હસબન્ડરી એટલે પ્રાણીનો ઉછેર કરવાની સાથે સાથે ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એન્ડ સોઇલ ઇરોઝન. તો આ પુનઃસ્થાપિત થયેલા જંગલો છે એને કારણે ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એટલે પૂર, તો પૂર આવે તો કેવડા પ્રવાહ સાથે, કેવડી ગતિ સાથે, કેટલી તીવ્રતા સાથે આવે. તો આ ફ્લડની પૂરની તીવ્રતા ઓછી થઈ છે કારણ કે રસ્તામાં વૃક્ષો છે. એન્ડ સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ એ પણ અટકું છે. એન્ડ હેવ એન્સ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમીને માટે એમને પાણી મળી રહે છે. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, તો આ કેવું રક્ષણ થયું કે આખા ગામની સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે બધાએ રક્ષણ કરવું છે. તો આને કહેવાય કમ્યુનિટી પ્રોટેક્શન, મતલબ કે આખો સમાજ મળીને એણે રક્ષણ કર્યું. તો આ કમ્યુનિટી પ્રોટેક્શન છે એ રસ્તો છે ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. તો આજુબાજુના જે ગામડાઓ હતા, પાડોશી ગામડા હતા કાનગઢના, એ આજુબાજુના ગામડાએ પણ આમાંથી પ્રેરણા લીધી. ઇનફેક્ટ, અને હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. તો આ ટેરિબલ એટલે કે ભયંકર રીતે આ કેવું કામ છે, તો કે અર્જન્ટ નેશનલ ટાસ્ક, આપણું એકદમ પ્રાયોરિટીમાં લેવાય એવું રાષ્ટ્રીય કામ છે. શું રાષ્ટ્રીય કામ છે? તો કે આ જંગલોનું રક્ષણ કરવું. તો એ છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે. અને એ કામને કરવા માટે સૌથી અસરકારક રસ્તો કયો છે? તો કે કમ્યુનિટી પ્રોટેક્શનનો. બધા સાથે મળીને આપણે બધા આપણું જંગલ છે જે એનું રક્ષણ કરીએ. ઓકે, તો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. ન સમજાય તો ફરી એકવાર જોઈ લેજો આખા યુનિટને. જેટલા પણ સ્પેલિંગ્સ આવ્યા છે લખી લેજો તમારી ટેક્સ્ટ બુકમાં, જે તમને અર્થ ન ખબર હોય ત્યાં. ઓકે, આવતા લેક્ચરમાં ફરી મળીએ છીએ. ફરી યાદ કરાવું કે જેમણે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરે. થેન્ક યુ.